દર્શક મિત્રો, આપણે સમૂહ લગ્ન કોરડા ધામની અંદર હતા મિત્રો. 5 દીકરીઓને સમૂહ લગ્ન કર્યા છે સતુબાપુએ. બહુ જબરદસ્ત આયોજન સરસ મજાનું રાખેલું છે. જો મિત્રો, જય મેરડીમાં લખીને કમેન્ટ કરજો મારો ભાઈ. આ છે કરિયાવર, 5 દીકરીઓનો મિત્રો. અહીંયા 5 દીકરીઓનો કરિયાવર છે મિત્રો. જો બહુ જબરદસ્ત કરિયાવર છે, સરસ આપ્યું છે દાદાએ. જો મિત્રો. હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ પાળિયાદ ધામ. ત્યાંથી જવાનું છે આપણે કોરડા મેરડીમાના સાનિધ્યમાં. એટલે મિત્રો, આપણા બ્લોકની અંદર બન્યા રહેજો. જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ. આ પાળિયાદની નદી છે મિત્રો. તો કેવો સિનેમેટિક આપણી સાથે છે પ્રદીપભાઈ. જો મિત્રો, યશભાઈ, અમારા નેહલબેન, એ પણ મેરડીમાં હારે આવી રહ્યા છે. જો મિત્રો, ફાઇનલી દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કોરડા ધામની અંદર. જો મિત્રો, ના કચોરિયા, કેવું લાગ્યું તને? તો મિત્રો, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કોરડા ધામની અંદર. ચાલો મિત્રો, તમને દર્શન કરાવું છું મિત્રો. જો મિત્રો, આ સમૂહ લગ્ન છે આજે, એટલે જબરદસ્ત સ્ટોલ લાગી ગયા છે. અને સતુબાપુ 5 દીકરીના લગ્ન કરાવી રહ્યા છે, એટલે આજ ઘણું બધું મહેમાન પણ છે. જો દર્શક મિત્રો, સમૂહ લગ્ન છે આજે રવિવારે, એટલે બધા સમૂહ લગ્નમાં મિત્રો આજે જાન આવી છે. જો મિત્રો, સતુ ભુવા અત્યારે અહીંયા હાજર છે.
જાય તો મિત્રો જય માતાજી લખીને કમેન્ટ કરજો, જય માળવાળા મેલડીમાં લખીને કમેન્ટ કરજો મિત્રો. જો દર્શક મિત્રો, આપણે સમૂહ લગ્ન કોરડા ધામની અંદર હતા મિત્રો. 5 દીકરીઓને સમૂહ લગ્ન કર્યા છે સતુ બાપુએ. બહુ જબરદસ્ત આયોજન સરસ મજાનું રાખેલું છે. જો મિત્રો, જય મેરડીમાં લખીને કમેન્ટ કરજો મારો ભાઈ. આ છે કરિયાવર, 5 દીકરીઓનો મિત્રો. અહીંયા 5 દીકરીઓનો કરિયાવર છે મિત્રો. જો બહુ જબરદસ્ત કરિયાવર છે, સરસ આપ્યું છે દાદાએ. જો મિત્રો, હા તો દર્શક મિત્રો, જય માતાજી. ચલો આપણે ફાઇનલ આપણા ઘર પહોંચી ગયા છીએ. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો? જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.